દોસ્તો, ગઈકાલે જ મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણીનો જન્મદિવસ હતો અને આ જન્મદિવસની ઉજવણી ખૂબ ખાસ રીતે કરવામાં આવી હતી. કોકિલાબાનો અલગ જ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો હતો. આખરે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના વાઇફ એટલે કે કોકિલાબા અંબાણી કે જેઓ આજે પણ અંબાણી પરિવારમાં ક્યારેય મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને એમના પિતાની ખોટ વર્તાવા નથી દેતા એટલો પ્રેમ કરે છે. ત્યારે આ કોકિલાબાનો જન્મદિવસ ગઈકાલે હતો. 92માં જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવાર ક્યાં પહોંચ્યો હતો અને કેવી રીતે ઉજવણી કરી હતી, આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. એ પહેલાં વિડીયોને શરૂઆત કરીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં કોકિલાબાને શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. અને આ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેમના ચરણ પાદુકા એટલે કે એમના ચરણ અને એમના જે હાથ છે એમ બંનેના પંજાઓ જે છે એમની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. તો બીજી તરફ કોકિલાબા અંબાણી સહિત અંબાણી પરિવારના તમામ સદસ્યો શ્રીનાથજીના મંદિરે પહોંચે છે અને ત્યાં દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે. ત્યારે આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ સામે આવી રહી છે. અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી હોય કે પછી એમના ભાઈ અનિલ અંબાણી હોય, બંનેની સાથે કોકિલાબા અંબાણી દરેક તહેવારોમાં દેખાતા હોય છે. તો પછી વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય કે અંબાણી પરિવારનો કોઈ પણ કાર્યક્રમ હોય, કોકિલાબા અંબાણી દેખાતા હોય છે. આજે 92 વર્ષની ઉંમરે પણ તેઓ ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની સફળતા પાછળ કોકિલાબાનો પણ ખૂબ મોટો હાથ છે. આજે અંબાણી પરિવાર કે જેમાં મુકેશ અંબાણીના પરિવારના તો તમામ સદસ્યો લાઇમલાઇટની નજીક રહે છે, પરંતુ કોકિલાબા અંબાણી કે જેઓ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તો બીજી તરફ મુકેશ અંબાણી અને એવું કહેવાય કે એમના ભાઈ અનિલ અંબાણી જે છે, આજે અનિલ અંબાણીની સ્થિતિ દેવાળિયા જેવી છે. એક સમયે એમનું નામ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સ્થાન હતું, પરંતુ આજે તેઓ દેવાળિયા બની ગયા છે. એવા સમયે આ મુકેશ અંબાણીના બા કોકિલાબાના જન્મદિવસે લોકો સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને પણ યાદ કરી રહ્યા હતા. આ તરફ કોકિલાબા અંબાણી કે જેમના જન્મદિવસની ઉજવણી એ મંદિરે જઈને ધાર્મિક સ્થળે જઈને કરવામાં આવી હતી, ત્યારે એવું પણ કહી શકાય કે ધાર્મિક સ્થળે જઈને કોકિલાબાએ પોતાનો 92મો જન્મદિવસ ઉજવ્યો અને ધન્યતાની અનુભૂતિ કરી હતી. દોસ્તો, આ તરફ વાત કરવામાં આવે તો જ્યારે અનિલ અંબાણીની વાત આવે છે કે મુકેશ અંબાણીની વાત આવે છે, ત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદી આવે છે. મુકેશ અંબાણી તો આજે પોતાના દમ ઉપર કરોડોનું સામ્રાજ્ય, અબજોનું સામ્રાજ્ય ઊભું કરી ચૂક્યા છે. એટલે કે આજે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે આ મુકેશ અંબાણીનું નામ સામેલ થયું છે. તો બીજી તરફ અનિલ અંબાણી કે જેઓ આજે દેવાળિયા બની ગયા છે. ત્યારે આ બંને ભાઈઓ પણ એમના બા કોકિલાબા સાથે દરેક કાર્યક્રમોમાં દેખાતા હોય છે. તો પછી વખતો વખત સામે આવતી તસવીરોમાં એ પણ જોઈ શકાય છે કે અનિલ અંબાણીની દેવાળિયા જેવી સ્થિતિ છે. એ સ્થિતિમાંથી એમના દીકરાઓ એટલે કે જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી કે જેમણે પોતાની પિતાની આ પરિસ્થિતિ છે, પોતાના પિતાની એમના સુધારો કરતાં 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે, ત્યારે તેઓ પણ ઘણી વખત ચર્ચામાં આવતા હોય છે. ત્યારે હાલમાં તો એમના દીકરાઓએ કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું છે, પરંતુ આજે પણ અનિલ અંબાણીની સ્થિતિ દેવાળિયા જેવી છે. ત્યારે દોસ્તો, આ કોકિલાબા અંબાણીના આ 92મા જન્મદિવસ નિમિત્તે જે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, એટલે કે ખાસ રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો પણ સામે આવી હતી, ત્યારે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ કોકિલાબાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આવા જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.